નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી આવતા મહિને પ્રથમ પરીક્ષા આવશે 80 માર્ક્સની। તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરવાનો છું। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર આટલા જ દાખલા કરવાના છે। આનામાંથી જ તમારી પરીક્ષામાં પૂછાશે। ગણિતમાં વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે, કયા પ્રશ્નો પૂછાશે, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને સમજાવીશ પણ ખરી। તો માત્ર ને માત્ર તમારા સપોર્ટની જરૂર છે મને વિદ્યાર્થી મિત્રો। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો। અલગથી આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને બધા જ વિડીયો મળી જશે। આજે આપણે વિભાગ સી જોવાના છીએ। ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, એના બે ભાગ વિદ્યાર્થી મિત્રો અપલોડ કરીશ। 4 5 દાખલા હું તમને શીખવાડીશ। એ જ તમારે વિદ્યાર્થી મિત્રો કરવાના છે। તમારી પરીક્ષામાં એ લોકો રકમ ચેન્જ કરીને પૂછી શકશે, પણ મેથડ તો વિદ્યાર્થી મિત્રો એ જ આવશે। તમારા સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા છે, મેં થોડાક વિશ્લેષણ કર્યું છે કે આ જ દાખલા તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, પૂછાશે જ, બરાબર। ચલો, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, વિભાગ સી, એટલે કે 3 માર્ક્સના 2 પ્રશ્ન, 3 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે। તો સૌથી પહેલા અહીંયા તમને શું પૂછાશે? આ પ્રમાણેનો એક દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે। તમને અમુક 3 થી 4 વસ્તુ આપેલી હશે। સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર 4 થી 5 સૂત્રો છે। એક તો an વાળું સૂત્ર છે, 2 sn વાળા સૂત્ર છે, એક છેલ્લેથી 15મું પદ શોધો, છેલ્લેથી 25મું પદ શોધો, એ સૂત્ર પણ છે। તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, છતાં પણ મેં તમને કરાયેલું છે વિભાગ બી માં, તો તમને ખબર હશે, બરાબર। ના ખબર હોય તો અલગથી પ્લેલિસ્ટ બનેલી છે, એમાં જોજો, બધા જ ડાઉટ તમારા ક્લિયર થઈ જશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 20મું પદ શોધવાનું છે। તો 20મું પદ શોધવું હોય તો આપણને an વાળું સૂત્ર લગાવવાનું। તો an વાળા સૂત્રમાં તો સાહેબ ડી આવે, પણ અહીંયા તો મને ડી નથી આપ્યું, તો એના માટે શું કરવું પડશે? આપણને sn આપેલું છે, તો sn વાળા સૂત્રની મદદથી આપણે સૌથી પહેલા શું શોધીશું? ડી શોધીશું। તો sn વાળું સૂત્ર મેં લખી દીધું, S14, એટલે કે n બરાબર કેટલા આપેલા છે? 14 પદોનો સરવાળો 1050 છે। તો n બરાબર 14 લખવાના, સરવાળો કેટલો આપેલો છે? 1050। એ એટલે કે પ્રથમ પદ 10 આપેલું છે। તો તમે અહીંયા જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમને સાદુરૂપ આવડતું જશે। આ બે નીચેથી ઉપર જતા રહ્યા, 14 ઉપરથી નીચે આવતા રહ્યા। એના પછી તમે જોઈ શકો છો થોડુંક સાદુરૂપ આપીશું તો તમને ડી કેટલા મળી ગયા? 10 મળી ગયા। સાદુરૂપ તમને સાદુરૂપ ના આવડતું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો, એક વખત જાતે ગણશો તો તમને આવડી જશે। ડી 10 મળી ગયો, બસ। હવે આપણને સૂત્ર ખબર છે an નું, an બરાબર શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કેટલા થશે? ડી થશે। એ બરાબર 10 આપેલા હતા, 20મું પદ શોધવાનું છે, તો n બરાબર 20 મૂકવાના, ડી આપણને 10 મળ્યા। તો 20 માંથી 1 જશે 19, 10 અને 19 નો સરવાળો ના કરતા વિદ્યાર્થી મિત્રો, ભાગુ સબા, પહેલા ગુણાકાર થશે, તો 19 દાન 190, 190 માં 10 ઉમેરીશું તો 200। તો આવા પ્રકારનો દાખલો તમારી પરીક્ષામાં પૂછાય। તમને 3-4 વસ્તુ આપેલી હોય અને કોઈક વસ્તુ શોધવાની તમને કે ચોપડીનો જ દાખલો છે। એના પછી બીજો દાખલો પણ સારો દાખલો છે, આ પણ ટેક્સ્ટબુકનો જ છે। આમાં વિદ્યાર્થી મિત્રો તમારે સમાંતર શ્રેણી પહેલા બનાવવાની છે અને એના પછી તમારે શોધવાનું છે। જ્યારે પણ તમને એમ કે હિન્ટ આપી દઉં કેટલા ગુણિત છે, બરાબર, કેટલી સંખ્યા છે, એવું કે એનો મતલબ કે તમારે n શોધવાનો, કેટલા ગુણિત હશે, કેટલી સંખ્યા આવશે, બરાબર, એનો મતલબ તમારે શું શોધવાનું? n શોધવાનું। 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિત કીધા છે, તો 10 પછી 11 આવશે, 11 પછી 12 આવશે। તો મેં 11 કેમ નથી લખ્યા? કારણ કે 11 4 ના ઘડિયામાં નથી આવતા, એના કારણે 12 લખ્યા છે। 4 તરી 12 થશે, 4 4 16 થશે, 4 4 ઉમેરતા જવાનું। છેલ્લે 250, પહેલા 249 આવશે, પણ 249 4 વડે વિભાજ્ય નથી, 248 4 વડે વિભાજ્ય છે, એવું ખબર કઈ રીતે ના પડે? છેલ્લા 2 અક્ષર જોવાના। 48 4 વડે વિભાજ્ય છે, 12 ચોક 48। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 248 ને આપણે 4 વડે ભાગી શકીશું। તો એ બરાબર પ્રથમ પદ 12 થઈ ગયું, ડી બરાબર 4 થઈ ગયું, છેલ્લા પદને આપણે an કહેવાય। તો બસ an વાળું સૂત્ર વાપરો, કિંમત મૂકો, જવાબ મળી જશે। તમારે પહેલા સૂત્ર લખી નહીં દેવાનું,
તમારું પ્રેઝન્ટેશન બહુ મેટર કરશે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા સરસ મજાનું સમાંતર શ્રેણી બનાવવાની, એ બરાબર લખવાનું, ડી બરાબર લખવાનું, શું આપેલું છે એ લખવાનું, શું શોધવાનું છે એ લખવાનું. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના સરસ પ્રમાણે સૂત્ર લખશો, બરાબરના નીચે બરાબર પ્રેઝન્ટેશન તમારું સરસ મજાનું રાખશો તો તમને n કેટલા મળશે? 60 મળશે. બરાબર. n હંમેશા પ્રાકૃતિક સંખ્યા મળશે, અપૂર્ણાંકમાં કોઈ દિવસ નહીં મળે, પોઈન્ટમાં જવાબ કોઈ દિવસ નહીં આવે. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને સાદુરૂપ તો આવડતું હશે. તો પહેલો દાખલો જોયો, બીજો દાખલો જોયો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અમુક વખતે તમને આ પ્રમાણે પૂછાઈ જાય, તમને આવું પ્રમાણે આપેલું હશે, તમે કન્ફ્યુઝ થઈ જશો. પણ આના કરતાં સહેલું કંઈ નથી વિદ્યાર્થી મિત્રો. તમારે nમું પદ શોધવાનું છે. તો આવું જ્યારે તમને આપેલું હોય, Sn બરાબર કંઈક આપેલું હોય, કંઈક પણ તમને આપેલું હોય, ત્યારે તમારે વારા પરથી કિંમત મૂકવાની, n ની કિંમત. આ સરવાળો આપેલો છે તો મેં શું લખી દીધું? S1 લખી દીધું. તો n ની જગ્યાએ 1 મૂકીશું તો મને પ્રથમ પદ કેટલું મળ્યું? 3 મળ્યું. બરાબર. n બરાબર 2 મૂક્યા તો મને આ બીજું પદ નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળો આપેલો છે તો પહેલું પદ તો 3 જ છે એટલે સરવાળો પણ 3 જ થાય. તો અહીંયા હું લખી દઉં 3. બે પદોનો સરવાળો કેટલો છે? 4 છે. હું એમ કહું પહેલું પદ 3 છે અને મારે અહીંયા એવી સંખ્યા લખવાની છે કે સરવાળો 4 થાય, તો હું 1 જ લખીશ. તો a2 બરાબર 1 મળી ગયા. બરાબર. તો પહેલું પદ મળી ગયું, બીજું પદ મળી ગયું, તો મને ડિફરન્સ પણ મળી જવાનો. 1 માંથી 3 જશે તો -2 આવશે. n પદ શોધવું છે તો an સૂત્ર વાપરી દઈશું, an વાળું. એ તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો. a ખબર પડી ગઈ, n ખબર પડી ગઈ. n તો આપણે શોધવાનું છે, nમું પદ, તો n ની જગ્યાએ તો n જ લખવાનો. d -2 આપણે શોધી દીધું, કિંમત મૂકશો જવાબ આવી જશે. તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આ સારો દાખલો છે, પરીક્ષામાં પૂછાઈ જાય, સ્વાધ્યાયનો દાખલો. એના પછી એક આવો દાખલો. બરાબર. જે હમણાં મેં તમને 4 વડે વિભાજ્ય બતાવ્યો હતો ને, એના જેવો જ છે. અહીંયા 6 વડે વિભાજ્ય કીધું છે તો 6, 12, 18 એ પ્રમાણે લેવાનું. પ્રથમ 40 એટલે કે n બરાબર કેટલા થશે? 40 થશે. તમે આ રીતના સરસ મજાનું લખી દેવાનું. પ્રથમ પદ 6, d 6, 40 ધન પૂર્ણાંકની જગ્યાએ એ લોકો 50 ધન પૂર્ણાંક કે તો n બરાબર 50 લખવાના. અને સરવાળો એટલે કે Sn શોધી દેવાનું. આ પણ સ્વાધ્યાયનો દાખલો છે. એ લોકો 6 ની જગ્યાએ 7 વડે કે તો 7, 14, 21 એ પ્રમાણે તમારે સમાંતર શ્રેણી બનાવવાની. તો 3 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો તમારે સમાંતર શ્રેણી બનાવવાની આવશે. તો એક સરવાળા વાળો દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એના પછી તો તમારે સૂત્ર લખવાનું Sn વાળું. અહીંયા અંતિમ પદ આપણને ખબર નથી. બરાબર. તો પેલું જે મોટું છે એ વાપરી દેવાનું. અંતિમ પદ ખબર હોય તો L વાળું સૂત્ર વાપરો તો પણ ચાલશે. અહીંયા જો મેં તમને હમણાં જ કીધું એ જ સૂત્ર છે. અહીંયા પણ આપણે સરવાળો કરવાનો છે, પણ અહીંયા આપણને અંતિમ પદ ખબર છે. તમે અંતિમ પદ વાળું સૂત્ર વાપરી દો. અહીંયા તમે જોઈ શકો છો અંતિમ પદ આપણને ખબર છે તો આપણે શું કરવાનું? આ અંતિમ પદ વાળું સૂત્ર વાપર્યું. Sn બરાબર n/2 કૌંસમાં a + l. ઉપરના દાખલામાં આપણને એમ કીધું તો 40 ધન પૂર્ણાંકો. હું તમને બતાવું અહીંયા વિદ્યાર્થી મિત્રો. જો ઉપરના દાખલામાં શું કીધું હતું? 40 ધન પૂર્ણાંકો. એટલે કે આપણને વિદ્યાર્થી મિત્રો n ખબર હતો 40, પણ અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? n આપણને ખબર નથી. જ્યારે પણ આવું દેખાઈ જાય ને ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા વિદ્યાર્થી મિત્રો મને n ખબર નથી. તો પહેલા તો an વાળું સૂત્ર વાપરી અને n શોધવું પડશે. તો an વાળું સૂત્ર આપણને ખબર જ છે, a એટલે પ્રથમ પદ, d આપણને ખબર પડી જાય, આ છેલ્લા પદને an કહેવાય. તો જ્યારે પણ આ પ્રમાણેનું સ્ટ્રક્ચર તમને દેખાય સરવાળા માટેનું, તો એના માટે n ની આપણે જરૂર પડશે. તો સૌથી પહેલા તમારે an વાળું સૂત્ર વાપરીને n શોધી દેવાનું અને n મળી જાય, બસ n મળી જાય પછી કંઈ નહીં કરવાનું, કિંમત મૂકીને જવાબ શોધી દેવાનો. બરાબર. તો આજે આપણે 5 થી 6 દાખલા જોયા. બીજા બધા દાખલા પણ જોઈશું આપણે બીજા ભાગમાં. બરાબર. એમાં તમારે ત્રીજા ચેપ્ટરનો પણ ઉપયોગ કરવાનો આવશે. તો એનો વિડીયો પણ આવી જશે આજે ને આજે. આ 5-6 દાખલા મેં તમને કીધા ત્રીજા ચેપ્ટરના વિભાગ C ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિભાગ બી માં આ ચેપ્ટરમાંથી કયા દાખલા પૂછાશે, વિભાગ ડી માં કયા પૂછાશે, એની પણ આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે એક જ. એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બધી જ વસ્તુ તમારી સાથે શેર કરીશ. તમારી જવાબદારી છે ચેનલને ઉપર સુધી લઈ જવાની, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, દોસ્તો સાથે શેર કરવાની. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.